સ્પેલિંગ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે, કેમ કે એક બે મિસ્ટેક બી અગર હોય ને સ્પેલિંગમાં તો એ લોકોના બહુ બધા માર્ક્સ કટ થઈ જાય છે અને પછી આપણને લાગે કે આટલી મહેનત કરીને માર્ક્સ ઓછા કેમ આવ્યા. એટલે અમે બાળપણથી જ સ્પેલિંગ પર કામ કરીએ છીએ. ફોનિક્સ હેલ્પ કરે છે એ લોકોની સ્પેલિંગ મિસ્ટેક ઓછી કરવામાં. ફોનિક્સના રૂલ્સ એ લોકોને હેલ્પ કરે તાકી એ પોતાની સ્પેલિંગ બનાવી શકે. મોટા વર્ડને પણ ફોનિક્સના રૂલ્સ અપ્લાય કરીને એ લોકો પોતે લખી શકે. સો ફોનિક્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે. એના સ્પેલિંગ રૂલ્સ, એના જે હર એક ટોપિકને લઈને જે અલગ અલગ રૂલ્સ છે એનાથી બાળકો વાંચી પણ શકે છે વર્ડ અને પોતાની સ્પેલિંગ બનાવી પણ શકે છે. કેમ કે તમે જાણો છો કે ઇંગ્લિશ એક બહુ જ કોમ્પ્લેક્સ લેંગ્વેજ છે. ઘણા વર્ડ્સ રૂલ ફોલો નથી કરતા, ઘણા વર્ડ્સમાં રૂલ થોડું ટ્વિસ્ટેડ ફોર્મમાં હોય છે. સો આ બધી જે કોમ્પ્લેક્સિટી છે લેંગ્વેજની એને ઇઝી કરે છે ફોનિક્સ. એટલે જ અમે બાળપણમાં ફોનિક્સ કરાવીએ અને પછી મોટા જ્યારે બાળકો થાય ત્યારે સ્પેલિંગ્સ કરાવીએ છીએ. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે બાળકો માટે. સો સ્પેલિંગ્સ પર બચપનથી જ ધ્યાન આપવું જરૂરી છે. એ લોકોને રટ્ટા નહીં કરાવવો, પણ એક આદત નાખો કે એ લોકો સમજે કે આ વર્ડમાં કેવી રીતે કયો રૂલ અપ્લાય થયો છે અને એ સમજીને એ સ્પેલિંગ લખે, ના કે રટ્ટા મારીને લર્ન કરીને લખે. તો બંનેમાં બહુ જ ફરક છે અને એ રિઝલ્ટ તમને તરત જ ખબર પડશે, કેમ કે લર્ન કરેલું ભૂલાઈ જશે પણ સમજેલું હંમેશા યાદ રહેશે. આઈ હોપ આ તમને હેલ્પ કરે.